નમસ્કાર. સમગ્ર શિક્ષા રાજ્ય કચેરી ગાંધીનગર તરફથી હું કાઉન્સિલર નિકી પટેલ આપ સર્વનું હાર્દિક સ્વાગત કરું છું. માનનીય સ્ટેટ પ્રોજેક્ટ ડાયરેક્ટર શ્રીના સતત માર્ગદર્શન હેઠળ આપણો એવો પ્રયાસ રહ્યો છે કે રાષ્ટ્રીય શિક્ષા નીતિ 2020ની જોગવાઈઓ અંતર્ગત વિદ્યાર્થીઓના કૌશલ્ય વિકાસ માટે આ સ્પર્ધાત્મક સમયમાં બાળકોના શારીરિક વિકાસ, માનસિક વિકાસ, ભાવનાત્મક અને મનોવૈજ્ઞાનિક ફેરફારોને સમજીને તેમના ઉજ્જવળ ભવિષ્યનું નિર્માણ કરવાનું છે. આ હેતુને સાર્થક કરવા માટે આજના સેશનમાં આપણે એક ઉભરતા ક્ષેત્ર વિશે ચર્ચા કરીશું. તો નિશાબેન, મને એક પ્રશ્ન થાય છે કે બસ ચલાવનારને બસ ડ્રાઈવર કહેવામાં આવે છે, વિમાન ચાલકને પાયલોટ કહેવામાં આવે છે, તો ટ્રેન ચાલકને શું કહેવામાં આવે છે? આ વ્યવસ્થા ચલાવનાર અધિકારી વિશે માહિતગાર કરશો? હા, નમસ્કાર. સમગ્ર શિક્ષા રાજ્ય કચેરી ગાંધીનગર તરફથી હું કરિયર કાઉન્સિલર નિશાબેન આજે હું તમને લોકો પાયલટ, જે સક્ષમ રેલવે કર્મચારી છે, જે ટ્રેન ચલાવવા માટે જવાબદાર છે, તેના વિશે માહિતી આપીશ. તો લોકો પાયલટ એટલે શું, તેમાં વિકાસની કેવી તકો રહેલી છે, તે બનવા માટે શું કરવું પડે છે, તેની વિગતવાર ચર્ચા આપણે કરીએ. લોકો પાયલટ એ ભારતીય રેલવેનો મહત્વપૂર્ણ કાર્યકારી અધિકારી છે, જે રેલ એન્જિન ચલાવી મુસાફર ટ્રેનો તથા માલગાડીઓનું સલામત અને સમયસર સંચાલન કરે છે, જે ટ્રેનને ચલાવવા માટે જવાબદાર છે. લોકો પાયલટને સામાન્ય ભાષામાં ટ્રેન ડ્રાઈવર પણ કહેવાય છે. નિશાબેન, લોકો પાયલટ અધિકારીની કામગીરી શું હોય છે અને તે ક્યાં કામ કરે છે? લોકો પાયલટ અધિકારીની કામગીરીની વાત કરું તો ટ્રેનને નક્કી કરેલા સમયપત્રક મુજબ સલામત રીતે ટ્રેનને ચલાવવી, રેલવે સંકેતો, નિયમો અને સુરક્ષા સૂચનાઓનું પાલન કરવું, એન્જિનની કાર્યક્ષમતાની તપાસ કરવી, મુસાફરો અને માલ સામાનની સુરક્ષા સુનિશ્ચિત કરવી, તાત્કાલિક પરિસ્થિતિઓમાં યોગ્ય નિર્ણય લેવો, સહાયક લોકો પાયલટ સાથે સંકલનમાં કાર્ય કરવું. આ સમગ્ર કામગીરી લોકો પાયલટ અધિકારીની હોય છે. અને તેમના કાર્યસ્થળની વાત કરું તો ભારતીય રેલવેના વિવિધ ઝોન અને ડિવિઝનમાં મુસાફર ટ્રેનો અને માલગાડીઓમાં તેમને કાર્યની ફરજ બજાવવાની થાય છે. તો લોકો પાયલટ અધિકારી બનવા માટે જરૂરી વ્યક્તિગત ગુણો કેવા હોવા જોઈએ? લોકો પાયલટ અધિકારી બનવા માટે વ્યક્તિની અંદર ઉચ્ચ સ્તરની જવાબદારી અને શિસ્ત હોવી જરૂરી છે. ત્યારબાદ તમને બહાર કામ કરવાનું ગમે છે તો તમે ટ્રેન ચાલક તરીકે વ્યવસ્થિત રીતે કામ કરી શકો છો. ત્યારબાદ છે તણાવમાં પણ શાંત અને સચોટ નિર્ણય કરવાની ક્ષમતા હોવી જોઈએ. સારા દ્રષ્ટિબળ અને શ્રવણ શક્તિ પણ જરૂરી છે. ટેકનિકલ સમજ અને સતર્કતા પણ હોવી જરૂરી છે. અને સમયપાલન અને નિયમ પાલનની ભાવના પણ જરૂરી છે. લોકો પાયલટ અધિકારી બનવા માટે શૈક્ષણિક લાયકાત અને ભરતી પ્રક્રિયા શું હોય છે? લોકો પાયલટ અધિકારી બનવા માટે માન્ય બોર્ડમાંથી ધોરણ 10 પાસ સાથે આમાંથી કોઈ પણ એક લાયકાત, જેમાં આઈટીઆઈનો સમાવેશ થાય છે અને ડિપ્લોમાનો સમાવેશ થાય છે. તો અહીંયા આઈટીઆઈના વિષયોની વાત કરીએ તો આઈટીઆઈમાં મિકેનિકલ, ઇલેક્ટ્રિકલ, ઇલેક્ટ્રોનિક્સ અને ઓટોમોબાઈલ ટ્રેડ્સનો સમાવેશ થાય છે. અને ડિપ્લોમા કોર્સની વાત કરીએ તો ડિપ્લોમા વિદ્યાર્થી મિકેનિકલ, ઇલેક્ટ્રિકલ, ઇલેક્ટ્રોનિક્સ અને એન્જિનિયરિંગ વિષય સાથે કરે તો તેવા ડિપ્લોમા કોર્સ સાથે લોકો પાયલટ અધિકારી બનવા માટે ફોર્મ ભરી શકે છે. ત્યારબાદ લોકો પાયલટ અધિકારી બનવા માટે રેલવે ભરતી બોર્ડ દ્વારા જાહેરાત પડે છે. તે જાહેરાતમાં 2 તબક્કાની પ્રક્રિયા જોવા મળે છે, જેમાં પ્રથમ તબક્કાની પરીક્ષા એટલે કે CBT 1 અને બીજા તબક્કાની પરીક્ષા એટલે કે CBT 2 જે ટેકનિકલ વિષય સાથે લેવામાં આવે છે. ત્યારબાદ એપ્ટિટ્યૂડ ટેસ્ટ અને દસ્તાવેજ ચકાસણી, મેડિકલ ટેસ્ટ અને અંતે તાલીમ પૂર્ણ કર્યા બાદ નિયુક્તિ કરવામાં આવે છે. લોકો પાયલટ અધિકારીનું માસિક વેતન કેટલું હોય છે? લોકો પાયલટ અધિકારીનું માસિક વેતન સરકારશ્રીના પગાર પંચ મુજબ હોય છે. લોકો પાયલટ અધિકારીમાંથી પ્રગતિના અવસર મળી રહે છે? હા, લોકો પાયલટ અધિકારી બાદ આસિસ્ટન્ટ લોકો પાયલટ, સિનિયર લોકો પાયલટ, લોકો ફોરમેન અને સ્ટેશન હેડ જેવા પ્રગતિના અવસરો મળી રહે છે. આ સાથે તમે સરકારી જાહેરાતમાં પરીક્ષા આપીને પરીક્ષા ઉત્તીર્ણ કરીને પણ પ્રગતિના ઉચ્ચ પદો સુધી જઈ શકો છો. નિશાબેન, લોકો પાયલટ અધિકારી બનવા માટે શિષ્યવૃત્તિ કે કોઈ યોજનાનો લાભ મળી શકે છે? હા, શિષ્યવૃત્તિની વાત કરીએ તો વિદ્યાર્થી માટે શિષ્યવૃત્તિ રાષ્ટ્રીય શિષ્યવૃત્તિ પોર્ટલ scholarship.gov.in અને શૈક્ષણિક લોન મેળવવી હોય તો તે માટે PM વિદ્યાલક્ષ્મી પોર્ટલથી માહિતી મેળવી શકો છો. આ સંદર્ભે
અભ્યાસ ક્યાં કરવાનું થઈ શકે છે અને તેમાં સફળ થયેલા અધિકારીઓની સાફલ્ય ગાથા વિશે કરિયર કાર્ડની લિંક અને આ હોદ્દાની વધુ માહિતી માટેની ઓફિશિયલ વેબસાઇટ આપ આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાંથી મેળવી શકો છો. ખૂબ સરસ નિશાબેન, આપે ખૂબ જ મહત્વપૂર્ણ માહિતી આપી. ધન્યવાદ.